પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ મકવાણા। મનોજભાઈ, શું કાલે શું આપણે ઘટના સૌપ્રથમ શું જોઈ? અમુક PCR 87 સાથે પોસ્ટ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા। કેનાલ રોડ તરફ જતાં બે લોકોએ આવીને એવું જણાવેલ કે સાહેબ કેનાલનું પાણી બંધ કરવું છે, સ્કોર્પિયો ગાડી અંદર પડી છે। જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતાં પાણીનું વહેણ વધારે હોય, સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ગરકાવ હતી। તેથી આજુબાજુના લોકો એવું કીધેલું કે 2 લોકો તણાઈ ગયેલા છે, પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે। જેથી અમે તાત્કાલિક બાજુમાંથી રસીમાં મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી। અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટર્બ ફોજદાર ગોયલ સાહેબને એ લોકો 5 જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા અને અમે રસ્સો બાંધી કેનાલની અંદર પડેલા અને પબ્લિકના માણસોની મદદ લીધેલી। ગાડી અંદર તપાસ કરતાં કોઈ મળી આવેલું નહીં અને ફાયર બ્રિગેડ ટીમ આવતા રસ્સાને બાંધીને ગાડીને બહાર કઢાવેલી અને આજુબાજુ શાસ્ત્ર બિલ્ડિંગની તપાસ કરતાં પોલીસ સ્ટાફે કોઈ તણાતું કે એવું જણાવેલ નહોતું। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી રાત્રે 2 થી 3 વાગ્યા સુધી તપાસ કરેલી। કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો હતો? આપ જ્યારે પ્રથમ પહોંચ્યા ત્યારે ગાડીની હાલત કેવા પ્રકારની? ગાડી કેનાલની અંદર પાણીમાં ગરકાવ હતી। આપણે સીધી જ રસી અને આપણે રેસ્ક્યુ કરવા આપણને જોઈ ફાયર કેમ તરત જ આપણે આ કામગીરી કરી, કઈ રીતના આખી કામગીરી કરી તરત? અમને એવું લાગ્યું કે સ્કોર્પિયો ગાડી અંદર કોઈ હશે, ગાડીના ડિપર લાઇટ અને બ્રેક લાઇટ વારે ઘડીએ થતી હતી। જેથી અમે એવો વિચાર્યું કે કોઈ બી વ્યક્તિ અંદર હોય તો પોલીસ તરીકે અમારી ફરજ પહેલી એવી છે કે તેનો જીવ બચાવવો। કેમ કે ગુજરાત પોલીસનો સિમ્બોલ છે સેવા, સુરક્ષા અને શાંતિ। પબ્લિકની સેવા કરવી, શાંતિ આપવી અને સુરક્ષા કરવી એ ગુજરાત પોલીસની જવાબદારી છે, જે અમારી ફરજનો એક ભાગ છે। અને એ બાબતે અમારા પીઆઈ સાહેબ આર એન પટેલ સાહેબ તેમજ અન્ય સ્ટાફ પીએસઆઈ સાહેબોનો વારે ઘડીએ માર્ગદર્શન અને સહકાર મળતો જ હોય છે અને તેઓ વારે ઘડીએ કહેતા હોય છે કે ભાઈ આપણું ફરજ એક જ છે પોલીસની સેવા, સુરક્ષા અને શાંતિ। જેથી પબ્લિકની સેવા, સુરક્ષા, શાંતિ કરવી આપણી જવાબદારી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા